મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે સરકારી વકીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોતના મામલે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિતના તમામ આરોપીઓને ઝડપી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન પીડિત પરિવારો દ્વારા બનાવાયેલ વિક્ટિમ એસોસિએશન દ્વારા અલગ અલગ અરજીઓ કરવામાં આવી રહી છે, જે મામલે આજે જિલ્લા સરકારી વકીલે પત્રકાર પરિષદ યોજી કેસ અંગે જરૂરી માહિતી આપી હતી. કે મોરબી ઝૂલતા પુલના કેસમાં જે કંઈ તપાસ થઈ રહી છે એ યોગ્ય થઈ છે અને આજની તારીખમાં જે ડોક્યુમેન્ટરી એવિડન્સ, સીટનો રિપોર્ટ, આ બધું જે આવ્યું છે, એટલે ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન જો સહકાર આપશે, અમારા લાયઝનમાં રહેશે એવી અપેક્ષા હોય અમને પણ, તો જ આપણે ન્યાય સુધી પહોંચી શકીએ. પોલીસે પોતાની ફરજ બરાબર નિભાવી છે. હવે કેસ ઓપન થાય અને સાક્ષીઓ જે બોલાવાના છે, 367 જેટલા સાક્ષીઓ છે, એટલે કેસ ચાલવામાં સ્વાભાવિક રીતે ડિલે થાય કોઈને કોઈ કારણસર. એટલે અમારી સરકાર તરફે રેકોર્ડ ઉપર અરજી આપીને કોર્ટને વિનંતી કરી છે કે આ કેસ ઝડપથી ચલાવો, ડે બાય ડે ચલાવો, એવી અમે અરજી આપી છે.